ભરતભાઈ છત્રાડા, હું શ્યામલ ઉપવનમાં રહું છું. મીડિયા સમક્ષ મારો પ્રશ્ન એ જ છે કે જે આરએમસીમાંથી 75 લાખ રૂપિયા જે પાસ થયેલા છે એને 1 વર્ષ ઉપર થયેલું છે, એની સામે જે આ ગાર્ડનનું કામ થયું એ કામ થયેલા નથી. જે લોકો આરએમસીમાંથી ગ્રાન્ટ પાસ કરે અને બહુ જ સમય વિતાવે છે ગ્રાન્ટ પાસ કરવામાં, કામ કરવામાં એ લોકોની બહુ જ ઢીલી નીતિ છે. ખાસ તો આપણે જ્યારે ફ્લેટ લીધો ત્યારે તમને શું લોલીપોપ દેવામાં આવી હતી ને કઈ પ્રકારનું કામ થયું છે ખાસ? નહીં, ફ્લેટ લીધો એ તો બિલ્ડરનો પ્રશ્ન છે, એમાં ફ્લેટને નાને કોઈ લેવા દેવા નથી. આ તો ગ્રાન્ટ પછીથી પાસ થઈ છે. એટલે અમારો મુદ્દો એક જ વસ્તુનો છે કે 75 લાખ ગ્રાન્ટ પાસ થઈ છે એ ટાઈમસર વપરાવી જોઈને આ ગાર્ડનનું ડેવલપિંગ થવું. આવનારા દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી નજીકના દિવસોમાં છે ત્યારે તમારો ફ્લેટ ધારકોનો શું રોલ રહેશે? અમારો ફ્લેટ ધારકનો રોલ એવું છે જે કામ કરે એ વોટિંગને અધિકાર મળે છે. અત્યારના સમય પ્રમાણે ગ્રાન્ટ જે વ્યવસ્થિત વાપરે અને જે કામ કરે કોઈ બી પક્ષના એ વોટને અધિકાર થાય છે. આટલા વર્ષમાં કામ કર્યું હોય ને આપને એવું લાગે છે ખાસ? નહીં, અમને એવું દેખાતું નથી કે આમાં કોઈ કામ થયેલું છે. આરએમસીમાંથી કોઈ કામ થયેલું છે જ નહીં. અગાઉ કોર્પોરેટર શ્રીને ધારાસભ્ય શ્રીને રજૂઆત કરેલી? ઘણી વખત વારંવાર રજૂઆત કરીએ છીએ, થઈ જશે થઈ જશે થઈ જશે એવા આશ્વાસન રૂપે જે શબ્દો અને અમને વાતને ટાળી દે છે અને આજે એના ભાગરૂપે બધા. આવનારા દિવસોમાં આપની શું હવે રોલ રહેશે? આવનારા દિવસોમાં પબ્લિકની એક જ માંગ, કામ કરો ને વોટ લ્યો, વિકાસ સાથે કામ જોઈએ.